હલો, પપ્પુના વાલી બોલો છો? હા બોલો, હું પપ્પુની મમ્મી બોલું છું. હું કપાસી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પ્રિન્સિપાલ પરાણે પાસ કરો સાહેબ બોલું છું. હા બોલો સાહેબ. બેન, તમે ધ્યાન નથી દેતા આ છોકરા. હા તો ધ્યાન દેવા તો તમને દીધો છે ને સાહેબ. શું છે હું ઈ કયો? અરે બેન, તમારે પણ ધ્યાન દેવું જોઈએ. આજે અમારા વિજ્ઞાનના સાહેબે એને પ્રશ્ન પૂછ્યો કે ગરોળી કોણ છે? મારા પપ્પુ પાસે જવાબ હોય જ, ઈ પાછો ન પડે શું સાહેબ. પાછો ન પડે? પપ્પુએ કીધું કે ગરોળી ઈ ગરીબ મગરમચ્છ છે. એને નાનપણમાં હરખું એની માએ ખાવા નથી દીધું એટલે નબળી રહી ગઈ છે. બરોબર છે ને સાહેબ, ઈ તો મગરમચ્છની માને ધ્યાન દેવું જોઈએ ને. જોવો મારા પપ્પુમાં કઈ ઘટે છે? ઈ જવાબદારી માયુની હોય સાહેબ. છોકરામાં ધ્યાન દેવું ને ભેટકા કરવું, પછી છોકરા નબળા રહી જાય. અરે પણ બેન, જો સાહેબ બેન પેન કાંઈ નહીં, આ તો મારા પપ્પુએ જવાબ આપ્યો. બાકી મારું પપ્પુ પારકી પંચાયતમાં પડે જ નહીં સાહેબ. એના પપ્પાનો મગજ બહુ આકરો સાહેબ, ઈ ઢીબી નાખે. અરે વાત તો સાંભળો બેન. જો સાહેબ, એના ઈ વિજ્ઞાનના સાહેબને પણ કહી દેજો, બીજી વખત આવું પૂછે નહીં, નકર ફી ભરવાની થતી નથી સાહેબ. અલ્યા કેમ સમજાવવું આને? શિક્ષણ બચાવવા કરતા ફી બચાવવી જરૂરી છે ભાઈ.